Good morning, students. In DBMS, previous lecture we will discuss about mapping between various levels of three-tier database system architecture. અને એના પછી બીજી બે ટર્મ જોઈતી that is data independency. Clear? એના બે ટાઈપ હતા, physical data independency and logical data independency. ક્વિક આ વસ્તુને રિવાઇઝ કરી લઈએ, then after આપણે આગળ વધીએ. સ્ક્રીન શેર કરું છું મારી. Screen is visible, student. Screen દેખાય છે બધાને? Yes, visible, sir. Okay. So previous lecture માં આપણે જે જોયું હતું મેપિંગ કોને કહેવાય? What is mapping? In DBMS architecture, end user refer to only their own external schema. End user means જે external level છે, clear? external schema level જે user છે એ user છે, બરાબર, એ પોતાનો ડેટા છે એ એક્સેસ કરી શકશે. So users request specified at external schema must be transferred into a request at conceptual schema level. એટલે કે યુઝર કોઈ પણ પ્રકારની રિક્વેસ્ટ છે, બરાબર, ડેટા એક્સેસ કરવાની કરશે તો ફર્સ્ટ ઓફ ઓલ એ ડેટા છે એ રિક્વેસ્ટ છે ક્યાં જશે? કોન્સેપ્ચ્યુઅલ સ્કીમામાં. The transfer request at conceptual schema level should be further transferred at internal schema level for final processing. એટલે કે જે સ્કીમા લેવલ, કોન્સેપ્ચ્યુઅલ સ્કીમા લેવલે છે રિક્વેસ્ટ, ફર્ધર ક્યાં ટ્રાન્સફર થશે? પ્રોસેસિંગ માટે ઇન્ટરનલ લેવલે. સો જે રિઝલ્ટ, જે ડેટાબેઝમાંથી ડેટા એક્સેસ કરવાનો હશે એ રિઝલ્ટ ગેટ થશે, and the similar way result are also transformed from internal level to conceptual level and from conceptual level to external level. So mapping કોને કહી શકાય? The process of transforming request and result between the three level is called mapping. એટલે કે જે end user request છે એ કરે છે ડેટા એક્સેસ કરવા માટેની, તો એ રિક્વેસ્ટ છે એ કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં, કોન્સેપ્ચ્યુઅલ લેવલ ઇન્ટરનલ લેવલમાં જશે અને એની પ્રોસેસ થઈ અને જે રિઝલ્ટ ગેટ થશે, ક્લિયર, એ રિઝલ્ટ પણ ઇન્ટરનલમાંથી પહેલા કોન્સેપ્ચ્યુઅલમાં, દેન આફ્ટર કોન્સેપ્ચ્યુઅલમાંથી એન્ડ યુઝરને એટલે કે એક્સટર્નલ સ્કીમાની અંદર મળશે. So this process is called mapping. ફિગરમાં પણ તમે જોઈ શકો છો મેપિંગ. External conceptual mapping and conceptual internal mapping. જે ફિઝિકલ સ્કીમા અને લોજિકલ સ્કીમા એટલે કે જે ઇન્ટરનલ લેવલ છે, ક્લિયર, ફિઝિકલ સ્કીમા એટલે તમે એને ઇન્ટરનલ લેવલ પણ કહી શકો, લોજિકલ સ્કીમા એટલે તમે એને કોન્સેપ્ચ્યુઅલ લેવલ પણ કહી શકો. તો આ બે લેયર વચ્ચેનું જે મેપિંગ છે, this mapping is called conceptual internal mapping. This mapping relate these two level. એ જ રીતે જે કોન્સેપ્ચ્યુઅલ લેવલ છે અને એક્સટર્નલ લેવલ છે એને કમ્બાઈન કરતું મેપિંગ છે, that is called external conceptual mapping. એ આ લોજિકલ સ્કીમા એટલે કે લોજિકલ લેવલ અને એક્સટર્નલ સ્કીમા એટલે કે એક્સટર્નલ લેવલને કમ્બાઈન કરે છે. ક્લિયર? સો this process is called mapping. ક્લિયર? જે એન્ડ યુઝર હશે એ રિક્વેસ્ટ કરશે, લોજિકલ સ્કીમામાં જશે, ધેન આફ્ટર ફિઝિકલ સ્કીમામાં, પછી જે ડેટા એક્સેસ કરવાનો છે એ ડેટા એક્સેસ થશે, પછી અગેન રિઝલ્ટ ટ્રાન્સફોર્મ ફ્રોમ ફિઝિકલ લેવલ ટુ લોજિકલ લેવલ ટુ એક્સટર્નલ લેવલ. ક્લિયર? સો ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ મેપિંગ. નેક્સ્ટ જે ટર્મ છે ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી, લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી, એ જોઈતી આપણે, એ પણ એકવાર રિવાઇઝ કરી લઈએ. પહેલા તો ડેટા ઇન્ડિપેન્ડન્સી કોને કહેવાય? જો કોઈ પણ પ્રકારનો ચેન્જીસ મારે કોઈ એક લેવલની અંદર કરવો છે, ક્લિયર, data independency is the ability to modify a schema definition in one level without affecting the schema definition in next higher level. ક્લિયર? જે ત્રણ લેવલ આપેલા છે, એક લેવલમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરું છું તો એના જે હાયર લેવલ છે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થશે નહીં. That is called data independency. એને data independency કહેવાય. ક્લિયર?
એના બે ટાઈપ છે અથવા તો બે લેવલ કહી શકીએ ડેટા ઇન્ડિપેન્ડન્સીના, ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી એન્ડ લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. જોઈએ ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી કોને કહેવાય? ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી ઇઝ ધ એબિલિટી ટુ મોડિફાય ધ ફિઝિકલ સ્કીમા. જો ફિઝિકલ સ્કીમામાં આપણે કોઈ પણ પ્રકારનો ચેન્જ કરીએ, એટલે કે જે ઇન્ટરનલ લેવલ છે, બોટમ લેવલ, ક્લિયર, ડીબીએમએસ સોફ્ટવેરમાં ત્યાં કોઈ પણ પ્રકારનો ચેન્જ કરી, સો ધેટ ચેન્જ ઇઝ ડઝન્ટ અફેક્ટ ઇન અધર લેવલ્સ વિધાઉટ રિક્વાયરિંગ એની ચેન્જ ઇન એપ્લિકેશન પ્રોગ્રામ. એનો મતલબ શું થાય છે કે હું ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી એટલે કે ફિઝિકલ લેવલની અંદર, ફિઝિકલ સ્કીમાની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરું છું, that doesn't affect in any application programs. ક્લિયર? લાઈક ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી જો હું કોન્સેપ્ચ્યુઅલ લેવલમાં એટલે કે લોજિકલ લેવલની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ કરીશ, ક્લિયર, તો એની ઇફેક્ટ છે એ કોઈ પણ બીજા લેવલની અંદર નહીં થાય. સો we are not requiring to change any application program if logical schema is changed. Clear? So આને કહેવાય ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી અને લોજિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી. જો ફિઝિકલ લેવલે કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય અને બીજા લેવલમાં અફેક્ટ નહીં થાય ઇન્ક્લુડિંગ એપ્લિકેશન પ્રોગ્રામ, તો એને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી કહેવાય. અને લોજિકલ સ્કીમાની અંદર, લોજિકલ લેવલની અંદર કોઈ પણ પ્રકારનો ચેન્જ થાય વિધાઉટ અફેક્ટિંગ other level or application program, that is called logical data independency. Clear? તો આટલી વસ્તુમાં કોઈને કઈ ડાઉટ? સ્ટુડન્ટ, જે આપણે મેપિંગ જોયું હતું અને લોજિકલ અને ફિઝિકલ ડેટા ઇન્ડિપેન્ડન્સી, જો ડાઉટ હોય તો ટાઈપ કરો આટલી વસ્તુમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ. So any doubt regarding this? જો તમને 3 ટાયર આર્કિટેક્ચર છે, બરાબર, ડેટાબેઝ 3 ટાયર ડેટાબેઝ આર્કિટેક્ચર સમજાઈ ગયું હશે, તો ઇઝીલી તમે મેપિંગ અને ડેટા ઇન્ડિપેન્ડન્સી કોન્સેપ્ટ છે એ શીખી શકશો. બરાબર, એ સમજવામાં તમને ઇઝી રહેશે. ઓકે, ઓલમોસ્ટ સ્ટુડન્ટને ક્લિયર છે.